હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 7, જેનું નામ છે મિત્રો ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ જે પાઠ 7 છે, કે જે નામ ઉપરથી ખ્યાલ આવી ગયો છે ભક્તિયુગ, તો કે જે આપણા ઇતિહાસમાં ભક્તિ સાથે જોડાયેલા જે પણ કંઈ સંતો છે, મહાત્માઓ છે, જે પણ કંઈ લોકો છે, એની ચર્ચા મિત્રો આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાની છે, એટલે કે આ પાઠમાં કરવાની છે. રેડી? તો ખાસ મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, જો આગળના પાઠ ના જોયા હોય, કે જે આપણે આગળનો પાઠ જોઈ ગયા વિચરતી અને વિમુક્તિ જનજાતિઓને જે એની વિશે ચર્ચા કરી ગયા, તો એ મિત્રો ના જોયા હોય તો તમે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. અને ખાસ તમારા મિત્રોને પણ તમે શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પાઠ 7, જેનું નામ છે ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. એટલે કે આમાં જે ટાઇટલ છે ભક્તિયુગ, તો કે આખી વાત કયા છે, તો કે જે ભક્તિયુગ થઈ ગયો, જેમાં આપણે આધુનિક યુગ કહેતા હોઈએ છીએ, અર્વાચીન યુગ કહેતા હોઈએ છીએ, એવી રીતના આને શું કહેવાય છે ભક્તિયુગ. કેમ? તો કે આમાં કોઈ એક બે મહાત્માઓ કે કોઈ એક બે વ્યક્તિઓ નથી હોતા. આમાં મિત્રો આખા સમુદાય હોય છે, આખો સમૂહ હોય છે. એટલા માટે આને શું આપેલો છે, આખો યુગનું નામ આપેલું છે. રેડી? એટલા માટે ભક્તિયુગ. હવે પછી શું કહે છે? ધાર્મિક સમુદાયો. એટલે કે અલગ અલગ જે ધાર્મિક સમુદાયો હતા, રીત રિવાજો હતા, ધર્મો હતા. રેડી? એની વિશે વાત કરવાની છે. આ સિવાય કઈ રીતના એનો ઉદ્ભવ થયો, કઈ રીતના એનો વિકાસ થયો, એની પણ ચર્ચા કરવાની છે. આ સિવાય આ જે છે એ સમયગાળામાં કયા કયા સંતો મહાત્માઓ થઈ ગયા, એની પણ ચર્ચા મિત્રો આપણે આગળ કરવાની છે. રેડી? આ સિવાય એના વિચારકો પણ આપણે આપેલા છે. એટલે કે ધર્મ રિલેટેડ કેવા કેવા એના વિચાર શ્રેણીઓ હતી. જો આમાં ઘણા બધા પંથો પણ હતા, અલગ અલગ પંથો હતા. એ અંતર્ગત અલગ અલગ વિચાર શ્રેણીઓ પણ પ્રવર્તી હતી. કોઈ રૂઢિચુસ્ત રિવાજોમાં માનતા હતા, તો કોઈ આધુનિકરણમાં. આધુનિકરણ એટલે શું? તો કે જે સતી પ્રથા છે, બાળ લગ્ન છે, રેડી, બાળકીઓને દૂધ પીતી કરવી, આ બધા જે રિવાજો છે એને દૂર કરવા માટે પણ અમુક સુધારકો છે આવેલા હતા. રેડી? તો એની પણ આપણે ચર્ચા છે આ પાઠમાં કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ કે ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટના ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. આપણે જે મધ્યકાલીનની વાત કરીએ છીએ, હવે મધ્યકાલીન એટલે તમને ખ્યાલ આવી ગયો છે. શું? તો કે આપણે મધ્યકાલીનમાં વાત કરી ગયા મિત્રો દિલ્હી સલ્તનત. રેડી ને? હા, દિલ્હી સલ્તનતમાં શું આવ્યું? તો કે ગુલામ વંશ આવ્યા, તુગલક વંશ આવ્યો, સૈયદ વંશ આવ્યો, લોધી વંશ આવ્યો, ખિલજી વંશ આવ્યા. રેડી? આ બધા ક્રમમાં નથી હો, આપણે ક્રમમાં આપણે ચર્ચા કરી ગયા છે. કઈ રીતના યાદ રાખવા એ પણ આપણે ચર્ચા કરી ગયા છે. રેડી? પાર્ટ 2 ની બધું, પાર્ટ 3 ની. તો જે છે આખો સમયગાળો છે એ કયો કહેવાય છે? તો કે મધ્યયુગ કહેવાય છે. રેડી? મધ્યકાલીન ઇતિહાસ કહેવામાં આવે છે. હવે વાત શું કહે છે? તો કે આ મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમો જે છે, એટલે કે મધ્યકાલીન ઘટનાઓ બની, એમાંની એક મહત્વપૂર્ણ કોઈ ઘટના હોય તો એમાં શું છે? ભક્તિ અને સૂફી. જો સૂફી પણ શબ્દ છે, હવે સૂફી શેના માટે વપરાય છે એની આપણે ચર્ચા આગળ કરવાના જ છે. આ બરોબર? તો આ ચળવળો છે પણ એનો પણ શું થાય છે? એમાં સમાવેશ થાય છે. ચાલ આગળ વધીએ. આ ચળવળનો હેતુ કોઈ રાજકીય સત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટે ન હતો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ, યાતનાઓ, પીડિત લોકોનો સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. શું કહે છે? તો કે આ જે છે ચળવળ હતી, હા, આંદોલન આપણી ભાષામાં કહીએ, ચળવળ જો કે એ સમય કહેવાતી, તો કે આ જે ચળવળ હતી એનો કોઈ ઉદ્દેશ્ય એવો નહોતો કે આપણે રાજપાટ લઈ લેવું, સત્તા લઈ લઈશું. રેડી? પણ એનો શું હતો? તો કે એનો ઉદ્દેશ્ય એવો હતો કે કોઈ રાજકીય સત્તા નહોતો, પણ રાજકીય લાભ કે એવો પણ ના હતો. પણ શું હતો? તો અહીંથી મહત્વનું છે. જો આવો આપણે એક ગુણમાં સવાલ પણ પૂછી શકાય કે ભાઈ રાજકીય આ જે ધાર્મિક ભક્તિ આંદોલન થયું એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે મુખ્ય ઉદ્દેશ્યનો એ હતો કે અજ્ઞાન દૂર કરવું. જે અજ્ઞાન, જો જ્ઞાન વસ્તુ સારી છે, પણ જ્યારે અજ્ઞાન આવી જાય અથવા તો જ્ઞાન નથી, રેડી, એવી સ્થિતિને આપણે અજ્ઞાન કહેતા હોય. જ્ઞાનનું વિરોધી અજ્ઞાન થાય ને? હા, તો અજ્ઞાન હોય, જ્ઞાન નથી, તો એ લોકો સ્વાભાવિક છે શેમાં માનશે? શેમાં માનશે? હા, શેમાં માનશે? તો કે ભાઈ રૂઢિવાદીઓમાં માનશે, અંધશ્રદ્ધામાં માનશે. બરોબર? આવી બધી ઘટનાઓ બનશે. આ સિવાય મિથ્યાચારો, ખોટા લૂંટી લેવા, રેડી, ખોટા માર્ગે દોરવા, રેડી, આવા બધા લૂંટી લેવા એટલે એમ કે ચોરી લઈ લેવું નહીં, પણ એને ખોટા માર્ગે દોરીને એના બદલામાં એનું વળતર મેળવી લેવું, એને આપણે કહી શકીએ. આ સિવાય તો કે દુઃખ, યાતના એટલે પીડા. હા, જો આપેલું છે યાતનાઓથી પીડિત એટલે દુઃખથી પીડિત આપણે શબ્દ લઈ શકાય. એ લોકોને સાદો, સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો.
એટલે સાદો સિમ્પલ જે આપણી ભાષામાં તમે જે આપણે કરી શકીએ, સામાન્ય માણસ જે રીતે અનુકરણ કરી શકે એ હેતુથી અથવા તો એવી રીતે છે એ શું કરવાનો હતો તો કે માર્ગ બતાવવાનો હતો, જેથી કરીને દરેક લોકો ભક્તિના માર્ગ તરફ વળી શકે અને આ જે અંધશ્રદ્ધાઓ છે, વહેમો છે, રૂઢિચુસ્ત છે, આ બધાની છે એ શું થઈ છે ઉપર આવી શકે, એ હેતુ એમનો હતો. સંતોએ પોતાના જીવન ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા અને તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો. શું કહે છે કે જે એ સમયના જે સંતો મહાત્મા હતા એ શું કરતા તો કે લોકોને પોતાનો જીવન ઉપદેશ, જે પોતે તપ કર્યું હોય એને લીધે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય તો એનો જે તપ છે, એનો પ્રભાવ છે, એનું જ્ઞાન છે એ લોકો સુધી પહોંચાડતા અને લોકોની આપતા. એટલે શું થતું તો કે લોકોમાં એની ઊંડી અસર થતી. અને બીજું કેમ તો કે લોકોને તો આ બધી કઈ વસ્તુની ખબર જ નથી, ખ્યાલ જ નથી, તો એમને સ્વાભાવિક છે કે આ બધી માહિતી મળશે તો એમને ખ્યાલ આવશે કે આ બધી ખોટા રિવાજો બધા ધીમે ધીમે શું થતા જશે, દૂર થતા જશે. રેડી? ચાલો, તો આ રીતે આપણે ઓવરઓલ પાઠની માહિતી લઈએ આપણે. હા, હવે આપણે ચર્ચા કરવાની છે ઉદ્ભવ અને વિકાસ. પણ ઘણા વિદ્યાર્થીઓ છે એ સતત મેસેજ કરે છે કે સર અમને છે એ બાકીના આગળના પાઠના વિડીયો જોવો હોય, આ સિવાય મટીરિયલ કંઈક જોઈતું હોય તો ક્યાંથી મળશે? તો મિત્રો ટેન્શન લેવાનું નથી, આપણી એપ્લિકેશન બધું અવેલેબલ છે. શું કરવાનું છે તો કે પ્લે સ્ટોરમાં જવાનું. ક્યાં જવાનું? પ્લે સ્ટોર, કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને, હા, જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને ત્યાં જઈને તમારે પ્લે સ્ટોરમાં સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન. સર્ચ કરશો એટલે આવું નામ આવશે, ઇન્સ્ટોલ કરી દેવાની, પછી એને ઓપન કરવાની. હવે અહીંયા તમારે આવું કંઈક પેજ આવશે, ઓપન કરશો એટલે આવું પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો, તમારો. ઘણા એમ કહે છે અમારી પાસે જ નથી, તો તમારા માતાનો, પિતાનો, કોઈનો પણ ઘરમાં હોય જે તમે સારી રીતે યુઝ કરી શકતા હોય એવો, તમને મળી રહેતો હોય એવો, રાઈટ? કોઈ દાદા દાદીનો કોઈ પણનો તમે નાખી શકો. અને પછી અહીં સેન્ડ ઓટીપી કરવાનું. એટલે 4 આંકડાનો ઓટીપી તમારા ફોનમાં મેસેજ આવશે, 4 આંકડાનો ઓટીપી વાળો. એ તમારે આમાં ને એમાં નાખી દેવું. આવું પેજ આગળ આવશે ઓટીપી વાળું, એ નાખી દેશો, તમે લોગિન થઈ જશો. હવે આવું કંઈક પેજ આવશે, જો લોગિન થઈ ગયા પછી આવું પેજ આવશે, આવું પેજ આવશે. રેડી? હવે તમારે જવાનું છે ક્યાં તો કે અહીંયા પહેલાં કહી દઉં, જો પેલું છે પેડ કોર્સ. એમાં જશો ને તો ત્યાં તમને ધોરણ વાઇઝ એક લિસ્ટ ખુલશે, એમાં તમારે ધોરણ 7ના ફોલ્ડરમાં જતું રહેવાનું. હવે ત્યાં તમને બધા જ પાઠના સ્વાધ્યાય છે, આ સિવાય છે પરીક્ષા સમયના આઈએમપી પેપરો છે, એનું સોલ્યુશન છે, મટીરિયલ છે, રેડી? આવું ઘણું બધું સ્વાધ્યાયન પોથીની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ને બધું ઘણું બધું છે. તો ત્યાંથી તમે બધું જ જોઈ શકો છો, મેળવી શકો છો. રેડી? હવે તમારે પાઠના વિડીયો જોવા છે તો તમારે જવાનું અહીંયા. ક્યાં જવાનું? અહીંયા. ત્યાં જશો તો તમારે શું થશે, જો અહીં લખ્યું છે ધોરણ 3 થી 12ના વિડીયો. ઘણા ના દેખાતું હોય તો ટેન્શન નહીં લેવાનું, એપ્લિકેશનમાં જશો એટલે પહેલું સામેનું વચ્ચેનું દેખાશે. રેડી? ત્યાં જશો એટલે આ ધોરણ વાઇઝ લિસ્ટ ખુલી જાય. સમજાઈ ગયું? હવે એમાં તમારે જવાનું ક્યાં તો કે ધોરણ 7માં જવાનું. અને ત્યાં જશો એટલે આવું પેજ આવશે. કેમ તો કે આ વિષય છે ને ભાઈ, કયા વિષયમાં જવું? ઘણા કે સાહેબ મારે સામાજિક વિજ્ઞાન જવું છે, ઓકે. ઘણા કે સાહેબ મારે ગણિતમાં જવું છે, વિજ્ઞાન જવું, ગુજરાતી જવું, રેડી, ઇંગ્લિશ જવું, બધા જ વિષય અવેલેબલ છે. ક્લિયર? તો અહીંયાથી તમે વિષય વાઇઝ તમે જોઈ શકશો. જો અહીંયા પછી એની પર ક્લિક કરો એટલે પાઠ આવે, પાઠ વાઇઝ તમે વિષય વાઇઝ જોઈ શકશો. બધા જ વિડીયો ફ્રીમાં છે, વિડીયો બધા ફ્રીમાં છે. તો આવી રીતના દરેક પાઠ, આગળના પાઠ, પાછળના પાઠ, દરેક પાઠ છે તમે આવી રીતના જોઈ શકશો. તો ખાસ તમારા મિત્રો, સગા સંબંધી, ભાઈ બહેનને પણ શેર કરો. અને હા, બીજી વસ્તુ શું કે ધોરણ 3 થી 12 સુધીનું છે. કેટલું? ધોરણ 3 થી 12 સુધીનું. તો તમારા મિત્ર, સગા સંબંધી પણ શેર કરો, જેથી કરીને બીજા ધોરણમાં ભણતા હોય તો એને પણ આ ઉપયોગી થઈ શકે. ચાલો આપણે આગળ વધીએ. તો ચાલો વાત કરીએ આપણે મિત્રો ઉદ્ભવ અને વિકાસ. કે આ ભક્તિ યુગ છે, ભક્તિ આંદોલન છે, એનો ઉદ્ભવ કઈ રીતના થયો અને વિકાસ કઈ રીતના થયો તો જોઈએ. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો છે. એટલે કે ભારતના ઇતિહાસમાં આ એક ઉલ્લેખ છે કે આનો ઉદ્ભવ થયો છે, એનો વિકાસ થયો છે. કઈ રીતના થયો છે હવે એની ચર્ચા કરીએ. તેના કારણે ધર્મના ઉચ્ચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને વિવિધ ધર્મના વાડાબંધીઓની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા છે. શું કહેવા માંગે છે તો કે આ જે ભક્તિ યુગ છે, ભક્તિ યુગ અથવા સૂફી ચળવળ થઈ તો એને લીધે શું ફાયદો શું થયો તો કે જે એને લીધે જે ઉચ્ચ નીચના જે ભેદભાવ હતા કે અમુક લોકો છે એ ભગવાનની ભક્તિ કરી શકે. હા, આ ઇતિહાસમાં રિયાલિટી છે, એટલે ધ્યાન રાખશું. હા, ઘણા એમ કહે છે એવું હતું, હા, કે અમુક લોકો છે એ ભગવાનનું ભજન કરી શકે, અમુક લોકો ભગવાનના ભજન ને ઇવન દર્શન ના કરી શકે, મંદિરે પણ ના જઈ શકે. અને મંદિરે જવું હોય, તમારે દર્શન કરવું હોય તો ઇતિહાસમાં એવો પણ ઉલ્લેખ છે કે તમારે ત્યાં શું આપવો પડે? ટેક્સ આપવો પડે.
રેડી? ટેક્સ આપશો તો જ તમને ભગવાનના દર્શન કરવા દેવામાં આવશે. તો આવી બધી વ્યવસ્થાઓ હતી. તો આજે શું થયું આને લીધે? તો કે જે આ ભેદભાવ હતા ઊંચ નીચના, કે આ અમુક વર્ગના લોકો, અમુક વર્ણના લોકો જ છે એ દર્શન કરી શકે, ભક્તિ કરી શકે. રેડી? જેમ કે આપણે ઇતિહાસમાં ઉલ્લેખ થઈ ગયો, આગળના આપણે ધોરણમાં પણ જોઈ ગયા, આગળના પાઠોમાં પણ જોઈ ગયા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. રેડી? આ જે 4 જાતિઓ હતી એમાં જે બ્રાહ્મણો છે એ શું કરતા? કર્મકાંડ, ભક્તિ, ભાવ, ભેદભાવ, ભક્તિ ને એવું બધું કરતા. એવી રીતના સામે શૂદ્ર જોવા જાઓ તો એમને છે આ બધું કામ નહોતું કરવાનું. રેડી? એને સાફ સફાઈ ને એવું બધું કામ કરવાનું હતું. એટલે આવી રીતના ક્યાંક ને ક્યાંક છે શું હતું? ફાટાઓ હતા, ઉચ્ચ નીચનો ભેદભાવ હતો. તો એ આને લીધે શું થયો? તો કે આ આંદોલનને લીધે છે એ દૂર થયો. આ સિવાય માન્યતાઓ, અલગ અલગ રૂઢિચુસ્ત માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ હતી, એ પણ છે એ શું થયું? દૂર થઈ. આ જે ધાર્મિક વાડાબંધી હતી કે છે ને, હા, ઘણી વાર આપણે ક્યાંક જોયા હોય, ખાસ કરીને નદી કિનારે વાડો જેવું બનાવ્યું, ફરતીકોર વાડ, અને આટલી જગ્યા મારી, ઓલો બીજો એમ કે આટલી જગ્યા મારે. રેડી ને? તો આવી રીતના અલગ અલગ વાડાબંધી હતી. એ શું થઈ ગયું? એ ધર્મની હતી. હા, અહીં વાડાબંધી છે ને હતી ધર્મની. એ છે હવે દૂર થઈ. કેને લીધે? તો કે ભક્તિ અથવા સૂફી ચળવળને લીધે. ચાલો, ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમની સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા યુગની શરૂઆત કરી. શું કહે છે? તો કે આજે ભક્તિ અને સૂફી ચળવળ, આને લીધે શું થયું? તો કે હિન્દુ મુસ્લિમ, જો હિન્દુ માટે ભક્તિ આંદોલન ખાસ મહત્વનું છે અને મુસ્લિમમાં ખાસ સૂફી સંતો મહાત્મા થઈ ગયા છે. રેડી? આપણે જે મહાત્માઓ કહીએ છીએ એ રીતના મુસ્લિમ ધર્મમાં સૂફીઓ કહે છે, સંતો. રેડી? પીર જે કહીએ એ બધા થઈ ગયા. તો એને લીધે શું થયું? તો કે આ બંનેને લીધે એનો સમન્વય એટલે બંને મેળાપ થયો અને એને લીધે નવું એક શરૂઆત થઈ કે હિન્દુ ધર્મની જે પણ કંઈ સંસ્કૃતિ, રીત રિવાજો છે, રેડી, એવી રીતના મુસ્લિમ ધર્મના પણ હોવાના, બીજા ધર્મના પણ હોવાના. તો આ ભક્તિ આંદોલનને લીધે બધા શું થયો? સમન્વય થયો, બંને બધા મિક્સિંગ થયા અને એને લીધે નવું જ છે એ શું થયું? સંસ્કૃતિ છે એ જન્મી અને હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો એટલે કે નવા યુગની શું થઈ ગઈ? શરૂઆત થઈ. મોટાભાગના સંતો છે એ નિર્ગુણવાદી હતા, તેઓ ઐક્ય હિમાયતી હતા. રેડી? હા, એમાં 2 પ્રકારના મિત્રો ખાસ કરીને જોવા મળે છે, સગુણવાદી અને નિર્ગુણવાદી. તેની આપણે કઈ રીતના છે એ આપણે આગળ ચર્ચા કરવાના છીએ. પણ મોટા ભાગના છે સંતો કયા હતા? તો કે નિર્ગુણવાદી હતા અને તેઓ ઐક્યના હિમાયતી હતા. તમામ સંતો ફકીરો અને ધર્મ સંપ્રદાયની એકતામાં માનતા હતા. જો શું કહે છે? આજે તમામ સંતો હતા, એ સંતો હોય કે ફકીર હોય, રેડી, એ ધર્મ અને સંપ્રદાય, જે અલગ અલગ ધર્મ છે કે સંપ્રદાય છે, એની એકતામાં માનતા હતા, એને ફાટા પાડવામાં માનતા ન હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. જો ખાસ આ કોના? તો કે નિર્ગુણવાદીને ખાસ યાદ રાખજો, આપણે આ પ્રશ્ન પૂછાય છે, સ્વાધ્યાયના પ્રશ્નોમાં પણ આપણે ચર્ચા કરશું. તો કે ભાઈ નિર્ગુણવાદી છે એ સંતો કેવા હતા, અથવા તો કોને આપણે કહી શકાય? તો કે હા, તેમના મતે ઈશ્વર છે કેવા હતા? તો કે ભાઈ નિર્ગુણ હતા. એના ગુણ ના ગણી શકાય, અથવા તો એટલા બધા ગુણવાન છે કે આપણે ગુણ એટલા પણ કહીએ ઓછા પડશે. રેડી? પછી નિરાકાર એટલે કે એનો કોઈ આકાર નથી. રેડી? આપણે કેમ અત્યારે કોઈ દેવી દેવતાઓ કે મહાત્માઓ છે એને જોઈએ તો એનો શરીરનો એક આકાર કહી શકાય. રેડી? પછી આપણે ખાસ કરીને સિરિયલોમાં જે ખાસ કરીને ધાર્મિક સિરિયલો હોય એમાં જોયું હોય કે ભાઈ આત્મા, તો આત્મા છે એ દીવાની જ્યોત જેવું હોય, એ કોઈ પણ વ્યક્તિને મૃત્યુ થાય એટલે એમાંથી નીકળે નહીં. તો રેડી? તો આ જે છે એ રીતના નિરાકાર, એનો કોઈ આકાર હતો નહીં. અને અવર્ણનીય એટલે શું? તો કે જેનું વર્ણન ન થઈ શકે તેવા. તો આવા છે કોણ માનતું હતું? જો ખાસ યાદ રાખજો, આ બધા નિર્ગુણવાદી છે સંતો, એમની છે વિચારધારા હતી. એટલે ખાસ યાદ રાખવાનું, આવા સવાલ પણ પૂછી શકાશે. કેવા હતા? તો કે ભાઈ નિર્ગુણ, ઈશ્વર નિર્ગુણ હતા, નિરાકાર હતા અને અવર્ણનીય હતા. પછી તો કે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડમાં તેઓ વિરોધી હતા. જો ખાસ યાદ રાખજો, જો આમાં 2 ફાટા હતા ને એમાં અલગ અલગ પણ થોડા ઘણા મત જોવા મળે છે, મતમતાંતર. તો એમાં જે લોકો હતા, સંતો હતા, એ લોકો શું માનતા હતા? તો કે મૂર્તિ પૂજા નહીં, જે હાલમાં આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ, લગભગ ઘણા ખરા ધર્મોમાં મૂર્તિ પૂજા અવેલેબલ છે, જોવા મળે છે. રેડી? તો એ છે ક્રિયાકાંડ, કર્મકાંડ, જે અલગ અલગ કર્મકાંડ હોય, આ તે હોય, તો એ બધું પણ આપણે ક્યાં જોવા મળે છે? તો કે અલગ અલગ ધર્મોમાં હાલમાં પણ જોવા મળે છે. તો એમાંની આજે આ લોકો છે એ બંનેમાંથી કોઈમાં માનતા હતા ને એના વિરોધી હતા, માનતા ન હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યા હતા અને લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી હતી. શું કહે છે? આ જે નિર્ગુણવાદી સંતો હતા એ લોકોની સાદી ભાષામાં
સાદી એટલે આપણી જે અત્યારે બોલચાલની ભાષા છે. હા, કોઈ આધ્યાત્મિક ભાષાની ઉચ્ચ લેવલની નહીં કે જેથી કરીને આપણે શબ્દો પણ ખબર ના પડે. રેડી કે ભાઈ સંત મહાત્મા કોઈ પણ વ્યક્તિ છે શું કહેવા માંગે છે એવા શબ્દો, આમ કે ભારે ભારે શબ્દો નહીં, સાદી અને સરળ ભાષા છે એમનો ઉપયોગ કરતા હતા. અને એમણે સાહિત્ય જે પણ કાંઈ લખાણ લખ્યું, રેડી, ભક્તિ યુગમાં આપણે આગળ જોઈએ નરસિંહ મહેતા, મીરાબાઈ, રેડી, આગળ પછી તો ઘણા બધા છે સંતો મહાત્માના. તો એમણે જે પણ કાંઈ સાહિત્ય લખ્યું, જે એણે પોતાની રચનાઓ કરી એ પણ કેવી હતી તો કે સાદી અને સરળ હતી કે જેથી કરીને લોકો ખાલી વાંચે તો પણ એમને સમજાય જાય. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્ય પદો એને સરળ વાણીએ સમાજમાં એક્યવાદ પ્રસરાવ્યો હતો. જો શું કહે છે, લોકોની જે બોલાતી હતી, આપણે કેમ ખાસ જો આમાં બે વસ્તુ છે. આમાં ઘણી વખત કેવું થાય કે આપણે અમુક શબ્દો બોલતા હોય પણ હકીકતમાં એ લખતા નથી. રાઈટ, આપણે જે અમુક શબ્દો બોલતા હોય એ પ્રમાણે લખતા હોતા નથી. રેડી, એટલે એ જે છે બોલી છે એ અલગ વસ્તુ છે અને લખાણ છે એ કેવું છે. ખાસ કરીને આપણે દક્ષિણ બોલી છે ને, હા, અગાડી પછાડી, ખાસ શબ્દ આપણે આગળ ભાષા કે સમુદાય, અલગ અલગ સમુદાય છે એમાં આવશે અગાડી પછાડી. અગાડી પછાડી એટલે જો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ આનો અર્થ કાઢે છે, પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જે ભાષા છે એમાં અગાડી પછાડી જ્યારે એ લખવા બેસે ને ત્યારે એમ અગાડી પછાડી ના લખે. શું લખે? આગળ પાછળ લખે. શું લખે? આગળ પાછળ. હા, સામાન્ય રીતે શું લખે? આગળ પાછળ. રેડી, આગળ પાછળ. પણ જ્યારે બોલે ત્યારે શું બોલે? અગાડી પછાડી. એવી રીતના અડાળી. હા, આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો શબ્દ છે અડાળી. અડાળી એટલે રકાબી થાય. રેડી, આપણે કે ખાસ ચા માટે અડાળી કહીએ તો એ રકાબી. તો અડાળી જ્યારે આપણે લખવા બેસીએ ત્યારે અડાળી ના લખીએ. શું લખીએ? રકાબી લખીએ. પણ આમણે શું કર્યું તો કે જે લોકોમાં જે બોલાતી ભાષા હતી, સ્થાનિક ભાષા, રાઈટ, સ્વાભાવિક છે અમુક શબ્દો છે એ સ્થાનિક જ હોય, તો એ સ્થાનિક શબ્દોને લીધે એમણે સ્થાનિક ભાષામાં લખેલું છે. અને એને લીધે શું થયું તો કે ભાઈ એક્યવાદ, બધા એક છે, એક જ છે એ રીતના ધ્યાનમાં રાખે, એટલે કે એને એક્યવાદ સમાજમાં પ્રસરણ પામ્યો હતો. તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. આ બધા ધર્મો એક જ માર્ગે જાય છે ને ઈશ્વર સાથે અનુરાગ કરે છે. શું કહેવા માંગે છે તો કે એવું કહેતા સંતો મહાત્મા જે સૂફી સંતો હતા એ બધા શું કહેતા, ફકીરો, તો કે ભાઈ ઈશ્વર છે એ શું છે તો કે એક જ છે ભાઈ. હા, બધા ધર્મોનો પહેલા તો સાર છે એ એક જ છે. એટલે ટૂંકમાં કહેવા એવું માગે છે કે અલગ અલગ ધર્મના ફાટા છે, અલગ અલગ ધર્મો છે, પણ છેલ્લે અંતે કહેવા તો બધા ધર્મો કેવું માગે છે? સરખું જ માગે છે. સાથે તો કે ઈશ્વર છે કેવો છે? એક જ છે. હા, આપણે અલગ અલગ રૂપે એમને પૂજીએ છીએ, બરોબર છે, પણ ભગવાન કે છે એ શું છે? એક જ છે. રાઈટ, એવી રીતના બધે વસેલો છે. અત્ર તત્ર સર્વત્ર. રેડી, તો સર્વત્ર બધી જગ્યાએ વસેલો છે અને બધા જ ધર્મોનો એક જ માર્ગ છે. એટલે કે જે અલગ અલગ ધર્મોના ફાટા છે એનો બધાનો માર્ગ કેવો છે? એક જ છે. અને ઈશ્વર સાથે શું છે? એમનો અનુરાગ છે. તો આ રીતના જે સૂફી સંતો હતા, રેડી, આ જે ભક્તિ આંદોલનના સંતો, ભક્તિ આંદોલનના મહાત્માઓ હતા, આ જે સૂફી સંતો હતા, રેડી, ફકીરો હતા, તો આ બધાનો છે એ ક્યાંક ને ક્યાંક એ સમયના લોકો સાથે સરળતાથી શું થઈ શકે? જોડાણ થઈ શકે, એકબીજાને સમજી શકે. ખાસ કરીને મહાત્માઓની વાતો. હા, મહાત્માઓને તો લોકોની વાતો બહુ ઓછી સમજવાની હોય, પણ મહાત્માનું જ્ઞાન છે એ લોકો સુધી પહોંચી શકે. અંધકાર જે છે, અંધકારરૂપી, અજ્ઞાનરૂપી અંધકારો, તો એ દૂર થઈ શકે એ માટે છે શું કરવામાં આવતું તો કે અલગ અલગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. રેડી, એમાં કયા કયા જે છે મહાત્માઓનો ઉલ્લેખ છે, એટલે કે આપણે ભણવાના છે. ઘણા બધા મહાત્માઓ છે એમનો ઉલ્લેખ તો જોવા મળે છે, પણ આપણે પાઠને આધારે જોવા જઈએ તો ખાસ મુખ્ય સંતો જે છે કયા કયા છે એ જો આપણે ઉલ્લેખ કરેલો છે એની આપણે મિત્રો આપણે ચર્ચા આગળના વિડીયો લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.